ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે એક બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક અનેક જગ્યાએ સવાલો ઊભા થઈ રહ્યા છે અને સવાલો ઊભા થઈ રહ્યા છે પ્રમુખ પદના માટે. હવે બોટાદમાંથી એક સવાલ ઊભો થયો છે અને સવાલ ઊભો કરવામાં આવ્યો છે કોળી સમાજ દ્વારા. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદનો કોળી સમાજ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓમાં છે અને ખાસ કરી અને આપણે જોયું કે કોળી સમાજ દ્વારા અન્ય જે અનેક ક્ષેત્ર છે કે જ્યાં જો કોળી સમાજના આગેવાનો ખાસ કરીને રાજકીય રીતે આગળ આવતા હોય તો પછી એમને ઉચ્ચ પદ આપવામાં આવે એવી પણ માંગણીઓ અનેકવાર કરવામાં આવે છે. અને ખાસ કરી અને હવે જો બોટાદ જિલ્લા પંચાયતની વાત કરીએ તો બોટાદમાં જિલ્લા પંચાયતમાં કોળી સમાજ જે છે એ કોળી સમાજના ઉમેદવારો બહુમતી ધરાવે છે અને હવે ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો 20માંથી 10 સીટો જે કોળી સમાજના ઉમેદવારો જીત્યા છે. એટલે સ્વાભાવિક છે કે એવી માંગ કોળી સમાજ દ્વારા કરવામાં આવશે કે એમના પ્રમુખ હોય. અને હવે કોળી સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી છે એ પણ સાંભળી લઈએ ને એની સામે જે ભાજપના મહામંત્રી છે એમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. 20 બેઠકોમાંથી કોળી સમાજના 10 સદસ્ય ચૂંટાઈને આવ્યા છે, એટલે ચોક્કસ કહી શકીએ કે દબદબો છે જ. એવી જ રીતે રાજપૂત સમાજમાંથી 3 છે, ક્ષત્રિય સમાજમાંથી 1 છે, એસસી એસટી 2 છે. એમ કુલ મળી અને 20 સીટોમાંથી 10 સીટો છે એ કોળી સમાજમાં ફાળે ગઈ છે. પાટીદાર સમાજમાંથી કેટલી? પાટીદારમાંથી 4 છે. પ્રમોદભાઈ, ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે બહુમતી કોળી સમાજના ઉમેદવારો જીતીને આવ્યા છે. આ જિલ્લામાં પ્રભુત્વ પણ કોળી સમાજનું છે મતદારોમાં. જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ કોળી સમાજના ફાળે જઈ શકે? હવે એ વાત તો હું નહીં કહી શકું, કારણ કે એ આખરી નિર્ણય હાઈકમાન્ડનો એટલે કે પાર્ટી જે નિર્ણય લેતી હોય છે એ આ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર પાર્ટી જે નિર્ણય લે એ શિરોમણને હોય છે. લોકોએ માનો કે કોળી સમાજના જે મતદારો છે એને તો પાર્ટી ઉપર ભરોસો મૂક્યો જ છે, તો પાર્ટી આ સમાજના પ્રતિનિધિત્વ આપશે? હવે હું ચોક્કસ કહું છું કે જે 10 ટિકિટો જે આપી છે કોળી સમાજને, ત્યારે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે. એવી જ રીતે કોળી સમાજના મતદારોએ પણ 10 ને છૂટી કાઢ્યા છે. ત્યારે હું એવું ચોક્કસપણે કહેવા માંગીશ કે પાર્ટી જો આમાં કઈ પ્રતિનિધિત્વ આપશે, ચોક્કસ મને વિશ્વાસ કરશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી કોળી સમાજ ઉપર વિશ્વાસ મૂક્યો અને 10 બેઠકો આવી અને 10 બેઠક જીતાડી છે. શું કહેશો? આપણે તમામ સમાજને હંમેશા ભારતીય જનતા પાર્ટીએ સાથે રાખી અને ચાલવાનો હંમેશા પ્રયત્ન કરે છે. અને દરેક સમાજને ટિકિટમાં પણ સારું એવું પ્રતિનિધિત્વ મળે વસ્તી પ્રમાણે, એ માટેના હંમેશા પાર્ટી પ્રયત્ન કરતી હોય છે. આગામી દિવસોમાં અમારા નિરીક્ષકો આવે અને તેની સામે બધા જ પોતાના રજૂઆત કરવાનો તમામને અધિકાર છે. એ પ્રમાણે બધા જ રજૂઆત કરશે. એમાં પાર્ટીના શિસ્ત નેતૃત્વને યોગ્ય લાગે એ પ્રમાણે સૌને સાથે રાખી અને નિર્ણય આવતા દિવસોમાં કરવામાં આવશે. આપણે મેક્સિમમ અહીંયા 10 ટિકિટ આપણે કોળી સમાજને આપી છે, 4 ટિકિટ પટેલ સમાજને આપી છે, ક્ષત્રિય સમાજને પણ ટિકિટ આપી છે, આપણે રાજપૂત સમાજને પણ ટિકિટ આપી છે. નાનામાં નાના સમાજને ટિકિટ આપવા માટેનો હંમેશા ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન રહ્યો છે. સૌને સાથે રાખી અને આ વિકાસ યજ્ઞમાં સૌ સાથે રહી અને કામ કરે એ માટેનો હંમેશા ભારતીય જનતા પાર્ટીનો નારો રહ્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ. એમાં બધાને સાથે રાખી અને ચાલવાનો હંમેશા પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા રહેશે. કોળી સમાજના કેટલા ઉમેદવારો જીતીને આવ્યા? કોળી સમાજના 20માંથી 9 લોકો તલબદા કોળી અને એક ઠાકોર સમાજમાંથી કુલ 10 લોકો કોળી સમાજમાંથી જીતીને આવેલા છે. કોળી સમાજના આગેવાનોની એક એવી લાગણી છે, પક્ષ પર એક ભરોસો છે કે અમારા આટલા પ્રતિનિધિ જીતીને આવ્યા છે, અમે એમને જીતાડ્યા છે. પક્ષ જે છે એ અમને 100% પ્રતિનિધિત્વ આપશે, પ્રમુખ તરીકે કોળી સમાજનો વારો આવશે. એ લોકોની એક માંગણી અને લાગણી છે. આમાં તમે શું કહેશો? એમાં પાર્ટીમાં રોટેશન પ્રમાણે જે સીટનું રોટેશન આવશે, જિલ્લા પંચાયત પ્રમુખનું, તાલુકા પંચાયત પ્રમુખનું અથવા નગરપાલિકા પ્રમુખનું જે રોટેશન છે એ પ્રમાણે પાર્ટી આપવા માટેનો પ્રયત્ન કરશે. છતાં પણ જે નીચેથી જે કાર્યકર્તાઓની માંગણી હોય છે એમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્વ.
તમે અહીંયા બંનેની વાત સાંભળી અને હવે જો વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે શીર્ષ નેતૃત્વ જે મોવડી મંડળ નિર્ણય લેશે એના હિસાબે ક્યાંક ને ક્યાંક પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. બીજું રોટેશન પ્રક્રિયા પણ હોય છે, એટલે જે રીતે રોટેશન પ્રક્રિયામાં જેનું નામ આવશે એને પ્રમુખ બનાવવામાં આવશે. જ્યારે બીજી તરફ જો વાત કરીએ કોળી સમાજની, તો કોળી સમાજ એવું કહી રહ્યું છે કે આ તમામ બાબતોમાં ક્યાંક ને ક્યાંક જે કોળી સમાજના ઉમેદવારો જીત્યા તો છે જ અને એમની બહુમતી તો છે જ, તો પછી કોળી સમાજને કેમ પાછળ રાખવામાં આવી રહ્યો છે. એટલે આજે આખી બાબત બોટાદમાંથી સામે આવીને ખાસ કરી અને હવે બોટાદમાં ભાજપ શું કરશે એ પણ જોવાનું રહેશે, કારણ કે કોળી સમાજ ભાજપથી નારાજ છે અને હવે આ જે નવી બાબત સામે આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.